રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો જે છે તે ચૂંટણી જીતવા માટે કમરતોડ મહેનત કરી રહ્યા છે અને હાલ વાત કરીશું બોટાદની તો બોટાદ જિલ્લામાં પણ ચૂંટણીઓની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. નમસ્કાર, હું છું આપનો રઘુવીર મકવાણા અને મારી સાથે ચીફ ગેસ્ટમાં જોડાયા છે બોટાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિંમતભાઈ કટારિયા. હિંમતભાઈ, ખૂબ ખૂબ આપનું સ્વાગત છે. ખાસ તો વાત કરવામાં આવે પ્રમુખશ્રી, તો આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, કેવી તૈયારીઓ, શું કહેશો? રાજકીય પક્ષો પોતપોતાની રીતે તૈયારીઓ કરતા જ હોય, એટલે અમે છેલ્લા 3 મહિનાથી એકદમ એગ્રેસિવ મૂડમાં છીએ અને અમારી દરેક આખા જિલ્લાની અંદર તાલુકે જિલ્લા પંચાયત સીટ વાઇઝ, તાલુકા પંચાયત સીટ વાઇઝ અમારે બધી મિટિંગો પણ થઈ ગઈ છે, રેલીઓ પણ થઈ ગઈ છે, ગ્રુપ મિટિંગો કરીને બધાને જવાબદારી પણ સોંપી દીધી છે, મંડળ સેક્ટરની પણ જવાબદારી સોંપી દીધી છે. ઉમેદવાર પસંદગીની છેલ્લા 1 મહિનાથી અમે તૈયારીઓ પણ કરવા મળ્યા છીએ. જસ્ટ અમે 12 તારીખે મંડળ અને સેક્ટરના પ્રમુખોની એક દિવસીય શિબિર પણ અમે બોટાદ રાખેલી અને શિબિરમાં બધાને તાલીમ અને વ્યવસ્થિત રીતે સમજાવેલા પણ ખરે. આવતા દિવસોની અંદર આ સરકારની સામે લડવા માટે, અમે હરીફ પક્ષોની સામે લડવા માટે, પ્રજાની વાતોને લઈને જવા માટે, પ્રજાની જે વ્યથા છે એ લોકોની વચ્ચે જે વ્યથા છે એ સાંભળી અને એ લોકોની વચ્ચે ઉજાગર કરવા માટે પૂરા પ્રયત્નો કરવાના અને માટે અમે બધાને તાલીમ વ્યવસ્થિત રીતે આપી છે અને પૂર્ણ તૈયારીમાં છીએ અમે. વાત કરવામાં આવે તો ગઈ ટર્મમાં ફોર્મ પણ રદ થયા હતા. હા, તો આ વખતે કેવી તૈયારીઓ? તૈયારીઓ એ ગઈકાલે 14મીએ પ્રદેશ સમિતિએ સમગ્ર ગુજરાતમાંથી બધા વકીલો અને દરેક તાલુકાના એક જે સમજી શકે, ફોર્મ ભરી શકે, ભૂતકાળમાં ચૂંટણીઓ લડેલા હોય, ફોર્મ ભરેલા હોય એવાને એકને જવાબદારી સોંપી અને ગઈકાલે આખા રાજ્યના તાલીમનું રાખ્યું હતું અને ફોર્મમાં કેવી ક્ષતિઓ ન રહેવી જોઈએ, ફોર્મ ભરતી વખતે કેવું આપણે ધ્યાન રાખવું જોઈએ, કેવી બાબતોને બરાબર ધ્યાનમાં લઈને ફોર્મ ભરવા, એ બધું અમે વ્યવસ્થિત રીતે ગઈકાલે પ્રદેશ સમિતિએ સમજાવ્યું. વાત રહી ગઈ ટર્મની અંદર ફોર્મ રિજેક્ટ થાય, બહુ સારી વાત તમે રઘુવીરભાઈ કરી. એ વાત તો લોકોની વચ્ચે તો છે જ તે અને અમે બધાને સમજાવેલું છે. પણ તમારા માધ્યમથી પણ હું કહું કે ગઈ વખતે ફોર્મ ભરાઈ ગયા, ફોર્મ કમ્પ્લીટ ભરાઈ ગયા પછી આપને ખબર છે કે ક ફોર્મ અને ખ ફોર્મ 2 હોય છે. એટલે ક ફોર્મ એક જ તાલુકાનું એક જ હોય આખું એમાં, અને ખ ફોર્મ દરેક કેન્ડિડેટનું અલગ અલગ હોય. ખ ફોર્મ ભરવાની જવાબદારી અમારી હોય છે કે જિલ્લા લેવલની હોય છે, જવાબદાર વ્યક્તિઓની. અમારા રમેશભાઈ મેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હતા, સાથે હું હતો, રાજભાઈ મહેતા અમારા પ્રભારી હતા, જિલ્લા પંચાયતના અમુક આગેવાનો જે હતા એ પણ સાથે હતા અને ફોર્મો અમે બધા બેસીને વ્યવસ્થિત રીતે ખ ફોર્મ ભર્યા હતા અને બધા માન્ય રહ્યા હતા. વાત રહી ક ફોર્મની, ક ફોર્મની અંદર જિલ્લા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ અમિતભાઈ ચાવડાની સાઇન હતી જ તે. બીજી 2 સાઇનો, એક અમારે બાલુભાઈ પટેલ અને વિજયભાઈ દવે પૈકી એકાદી હોવી જોઈએ, પણ ન હોય પણ તો પણ ચાલે. તો ગુજરાતની અંદર ઘણી જગ્યાએ આવા ફોર્મ માન્ય બધા રહ્યા હતા. મહુવાની અંદર રહ્યા હતા, રાજકોટની નગરપાલિકાની અંદર રહ્યા હતા, સેમ દિવસે જ તે. અમારા ફોર્મ પણ માન્ય રહી ગયા હતા. બોટાદ આરઓએ અમને, ચૂંટણી અધિકારીએ અમને બધાને બોલાવ્યા, બંને પાર્ટીના કેન્ડિડેટોને બોલાવ્યા, અમને એમ કીધું કે ભાઈ ખૂબ ખૂબ અભિનંદન, બધાના ફોર્મ માન્ય રાખવામાં આવે છે અને બધા ખેલદિલીપૂર્વક ચૂંટણી લડશો. હવે પછી અમે જસ્ટ એની ચેમ્બરમાંથી બહાર નીકળી ગયા. થોડીક વાર હજી 5-10 મિનિટ થઈ ગયા, કોઈ તત્કાલીન મિનિસ્ટર, રાજ્યના મંત્રી એ ચેમ્બરમાં જાય છે અને આરઓ સાહેબ સાથે કંઈ મિટિંગ કરે છે, શું વાત કરે છે ખબર નહીં, પણ આ રાજકીય રાગદ્વેષ રાખી અને બેલ મારે છે કે ભાઈ કોંગ્રેસવાળાને બોલાવો અને ત્યારે જ તે વધીને 15 થી 20 મિનિટની અંદર તેવો નિર્ણય ફેરવે છે, ભાઈ સોરી તમારા ફોર્મ રદ થાય છે. અને એને ભાગને લઈ, એ વાતને લઈને આ એક સાઇન નથી. હકીકતમાં ચૂંટણી પંચને પણ અમે હાઈકોર્ટમાં પણ ગયા હતા, પણ અત્યારે આપ સૌ જાણો છો કે આ તંત્ર
કેવું કિન્નાખોરી રાખે છે. એટલે કિન્નાખોરીના ભાગરૂપે અમારા બોટાદ જિલ્લાના ફોર્મો રદ થયેલા, એના હિસાબે અમારા કેન્ડિડેટ ચૂંટાયેલા નહોતા. આ વખતે કેવી તૈયારીઓ ફોર્મ ન રદ થાય તે માટે? આ વખતે પૂરેપૂરી તૈયારીઓ અને વકીલોની ટીમ પણ સાથે રાખશું. પ્રી પ્લાનિંગ સાથે ચેક કરાવડાવશું. આરઓ પાસે પણ ચેક કરાવડાવશું. ઓકે કે ત્યાર પછી જ ફોર્મ રજૂ કરીશું. કેવા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે? પસંદગી અમે આ વખતે મેં 12 તારીખની મિટિંગની અંદર જાહેરમાં બધાને કીધું. 1 મહિના પહેલાં પણ અમે કીધેલું. પાર્ટીએ અમને ગાઈડલાઈન આપી છે એ મુજબ કે 50% તો 50 વર્ષની નીચેનાને અમારે ચાન્સ આપવો છે. બીજા નંબરમાં મારો ઈ સારો નહીં, સારો ઈ મારો. પાર્ટીને માટે મજબૂત હોય, પાર્ટી માટે કામ કરી શકે, નિષ્ઠાવાન હોય અને જીતી શકે એવા ઉમેદવારને અમે પસંદ કરવાના છીએ. હિંમતભાઈ, કેટલી બેઠકની આશા? જિલ્લા પંચાયત બનાવશું અમે. જિલ્લા પંચાયત બનાવશું? શ્યોર. લોકો મત આપશે. લોકો આજના શાસનથી, આ વહીવટથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. તમે પણ જોઈ શકો છો, ચોરે અને ચોકે ચર્ચાઓ થઈ રહી છે. ભ્રષ્ટાચાર, બેફામ ભ્રષ્ટાચાર માજા મૂકી છે. લોકોની અત્યારે જીવન જીવવું દોહિલું થઈ ગયું છે. આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે લોકો તો, અને આ જુઠ્ઠા બોલી સરકાર, આ જુઠ્ઠા બોલી પાર્ટી આજે કાંઈ બોલે, કાલે કાંઈ બોલે, અત્યારે કાંઈ બોલે, ઘડી પછી કાંઈ બોલે, અને કાંઈ પણ લોકો માટે, લોકોના હિત માટેના ખાલી દીવા સપનો બતાવે છે અને અબજો કરોડોની વાતો કરે છે. પણ નાના માણસોને, ગામડાવાળાને શું? નહીં હિંમતભાઈ, લોકો શા માટે કોંગ્રેસને મત આપશે? એવું તો શું છે કોંગ્રેસ પાસે? હા, એ બહુ મહત્ત્વની વાત કરી. ભૂતકાળની અંદર લોકોએ કોંગ્રેસને અનુભવેલી છે. ગુજરાતની અંદર અત્યારે આપની ઉંમરના, અને હું કહું ત્યાં સુધી 40-45 વર્ષની ઉંમરનાને ખ્યાલ નહીં હોય કે કોંગ્રેસે લોકો માટે શું કર્યું છે. પણ જે બુઝુર્ગો છે એ જાણે છે, અને એ વાતો લોકોની વચ્ચે વહેતી થઈ છે. કોંગ્રેસે ખેડૂતોની હંમેશા ચિંતા કરી છે, ખેત મજૂરોની ચિંતા કરી છે, ઘર વિહોણાની ચિંતા કરી છે. જેની પાસે આમદાની નથી, આવક નથી, આવકના સોર્સ કરવા માટે, એટલે નીચલા વર્ગને જીવન ધોરણ વ્યવસ્થિત ચાલે અને ઉપર સ્તરે લાવવા માટે મધ્યમ વર્ગ માટેના તમામ પ્રયત્નો, મધ્યમ વર્ગની, ગરીબ વર્ગની, ખેડૂત વર્ગની કોંગ્રેસના પાયામાં જ તે ચિંતાઓ રહેલી, અને કોંગ્રેસે એ રીતે ભૂતકાળની અંદર કામ કર્યું છે. અને ભૂતકાળમાં વાતો કરતાં, જો વહીવટ હું કરતો હોય તો મને કહેવાના હોય છે, તમે કરતા હોય તમે કહેવાના હોય. જે તે વખતે કોંગ્રેસ જ્યારે હારી, એટલે કે ઝાકારો પ્રજાએ આપ્યો, ત્યારે એ લોકો પાસે એક જ પ્રશ્ન હતો કે ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર. તો અત્યારે એના એ લોકો એમ કે ઓહો, કોંગ્રેસ વખતે ભ્રષ્ટાચાર નહોતો, એ તો ખાલી એમ, એ તો વહીવટ કરતાં નાનું મોનું થતું હોય. પણ અત્યારે તમે જુઓ, ડગલે ને પગલે ભ્રષ્ટાચાર છે. એટલે આ બધું લોકો જાણી ગયા છે. આપ જિલ્લાના અધ્યક્ષ હો, તો જિલ્લાના કાર્યકરોને અને બોટાદ જિલ્લાની પ્રજાને શું મેસેજ આપો છો? હું બોટાદ જિલ્લાની તમારા માધ્યમથી પ્રજાને અને કાર્યકરોને, અમારા પવત શહેરોને, નિષ્ઠાવાન કોંગ્રેસના કાર્યકરો છે એમને હમણાં મેં વાત કર્યા મુજબ કે એ લોકોના આધારે જ પાર્ટી ઊભી છે, અને એ બધા નિષ્ઠાથી કામ કરશે. કોઈ રાગદ્વેષ રાખ્યા વગર એકજૂટ થઈ અને બધા, મેં જાહેરમાં કીધું છે, મારો પણ કોઈ ઉમેદવાર નહીં હોય. જેઓ જીતે એવો ઉમેદવાર છે, અને પાર્ટીનું ઉત્થાન કરી શકે, લોકોના ઉત્થાન માટેની ચિંતા કરી શકે, લોકોના કામ માટે હંમેશા તર્પણ, નહીં કે આ ભારતીય જનતા પાર્ટીની અંદર દલાલ બનીને રહે એવા ઉમેદવાર નહીં. એવી રીતે બધા, અને હું સંદેશો આપું છું કે હવે આપણે સમય આવી ગયો છે, લોકોને ચિંતા કરવાનો સમય આવી ગયો છે. હવે થોડુંક પરિવર્તન હોવું જ જોઈએ. પરિવર્તન થશે તો આપણને ખ્યાલ આવશે. આપણા વણ ઉકેલ પ્રશ્નો, અસંખ્ય પ્રશ્નો છે. ખેડૂતોની સમસ્યાઓ છે, ખેત મજૂરીની સમસ્યાઓ છે. આ સમસ્યાઓનો નિકાલ કરવા માટે આપણે બધા એક થઈ લોકોને સમજાવવા પડશે, અને નિષ્ઠાથી પાર્ટી માટે કામ કરી અને કોંગ્રેસ પક્ષને જીતવા માટે પૂરી પ્રયત્નો કરવા પડશે. ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આપનો. ધન્યવાદ.